ધીમું ચલાવતો તો હું જોર આવે છે. ઓછું બોલો બાપા, થોડું ઓછું બોલો. હું ઓછું બોલે આ લાયાલું તાણજો તો ભાઈ ઠોય હેડ કરે છે. ખણકા આવશે બાપા, ધીમું બોલો થોડું. તે વાગ્યો ધનકા જાક તાનું ખાડામાં ગાળ દીધા ને તારે શું લેવાનું મંદીમાં ઓમ હેડ ઓમ તીખાઈ જા. તું ખાય છે બાપા? હા કંટાળો આવ્યો તારે હજી તો બેહો પાવાની છે કે મને ઊંઘાડજો બાપા. ઘર તો આપવા દેવો છો ઊંઘારું? ઘર આવ્યા વગર ઊંઘારું? આસ્તા ચલાવતો હોય તો આસ્તો ચલાવતો તો પણ પેલા મહેમાન વચમાં આવી ગયા. ઈવન બસા એ મહેમાનને ઠૂંઠોમાં જાય એવો છે. તાણે હું આસ્તા થોડું ચલાવીએ ના તાણું આપણે ગાડી 40 થી 45 પર જ ચલાવવી પડે. હું તો ટી ઉપર જતો હતો. હું તી ઉપર તું મને ખબર છે એવું જોઈ છે રૂમ લઈને જોઈ છે બાપા થોડું ધીમું બોલો, આસ્તા બોલો થોડું. અલે ઉપર હા હા શું છે બાપા? આ દોટ કરી પાટો હારો બોધ્યો છે પણ થોડું ઉભા રહે. હા લે હેડ તું આરામ કર ને હું તમારા સફર ખાય બાપા. અને ખાટું ના ખાતો દોટ કરે ચરી પાડવાનું કીધું છે પાછું. સારું હો સારું. અને જો ખબર કોઈ ખબર લેવા આવે ને હા તો બોલવાનું નહીં, આસ્તે બોલવાનું. મેકો કે તમે થોડું સોલવાનું તમે મેકો હું હેડું છું. હેડે છે હા હેડ બાપા આવી ગયો. હું થકવાડી દીધા તું ઓય ઊંઘ અમે શાંતિથી રિક્ષા કરી હોય તો હેડાની મને કેટલું ભાડું કહેતો તો 80 રૂપિયા ભાડું કહેતો તો અજમાવદી લાવ્યો ને અજમાવદી છોડી મેકી દીધા બે. હાલ દેવું તું કે હાય થાશી ગયા ઊંઘ આરામ કરવા. હવે સારું છે હા પેલું હોભરાતું તે કમ્પ્લીટ થઈ ગયું? ધીમું બોલો થોડું. ધીમું જ બોલું મારો ગોગરો મોટો થઈ ગયા. પાણી પીવું છે? ના હા બસ હા નહીં પીવું. નહીં પીવું? દવા બવા લેવાનો ટાઈમ હો. સારું જો થઈ ગયો છે પડ્યો ના પડ્યો ને પડ્યો. હાશ કંટાળે હા ગરમ પાણી મેલજો પછી નાવા. ગરમ પાણી? તઈ દાદ ના આવ્યો નહીં. હા તો દવાખાનામાં છોથી નાવા મરત તમે મેલવું જ પડે કે પાણી? હા હે હું પાણી મેકું? મેકો હા મેકું હેડ. આમાં હાઢુનું હેતર આવી ગયું છે. હા એંડા બેંડા તો વાયા છે પણ હાઢુનું શું મોણો તો પડ્યા છે આમ શું કરવાનું? આ ખરી સિઝન આવે છે ઉનાળામાં આ ખાટલો લાવીને દઈ ગયા. હા હા હાઢું તો નહીં દેખાતા. હાઢો ભોગણું કે દવાખાના જઈને આયા લાગે. કોણા હા શું છે હાઢું મારું? તું ખાય છે? એટલે આ એટલું બધું હુકાતા ને ધીમો હેડેક નહીં તારે હો ઉપર દોડવાનું. એ હેલિકોપ્ટર ના જઈ તા કોણ છો તમે? નહીં ઓળખતો? મા બાપાને બોલો. હા મા બાપાને બોલો. શું જો? અરે જયલા કોણ આવી છે? આ કોણ આવી જોજો. આમ છો બોલો કોમ નહીં દેખાતો? કૂતરો હેરાન કરે છે કૂતરો. આ કૂતરો જોગા સેવા રાખ્યા છે. બાપા આવ્યો કે એ આવો નહીં હા માર હાડું આવ્યો જાત તો. હા બેહો તમે યાર ખબર નહીં પડતી વહેલા આવાય ખબર લેવા. આ દવાખાનથી લઈને હાલ આવ્યો છે ને આવી ગયો છું. નહીં દેખાતો તું? દવાખાનથી હાલ આવ્યો છું. હવાણું વાગ્યું તારે બપોર પડ્યા 2 વાગે. લ્યો બેહો ખાય છે. થોડું અવરા બોલજો. હા અવરા બોલજો થોડું આમ હણકા આવે છે માથા. અવરા બોલજો એમ કે અવરા બોલજો પાછા. આ જોવા નહીં દેખાતું યાર પણ એટલું બધું દોડાવડાવે નહીં કે ધીમો જતો તો. પેલું 2 પગારું પલ્સર લઈ આવ્યું છે. આ પેલું મારા જેવું સ્પેન્ડર લઈ આવ્યું હોય તો ફરસલ તો શોખનું લઈ આવ્યું છે યાર. શોખમાં ટોટા ભાગે છે. આ ભાગે ટોટા તમારું ગાડીનું વજન ના ખેંચે ને અમારું ફરસાનું કેટલું વજન ખેંચે છે. એવું મોટું આમ દેખામાં શરીરમાં પણ કોઈ ના હોય ને પછી લઈને ફર્યું અને 80 ઉપર જોઈ પાછા. ના જોઈ નેરીઓ 80 ઉપર જતો હતો? ના બાપા પોથરી ઉપર જતો તો. હા પણ આ નામું છે કોણ છે? હા ઢુ તારમાં આવો માહો. ઓવે આમ ખોલો આમ પોસ્યો આમ દેખો ના. હા હું દેખો ના સુંદરપુર વાળા છે રે. ઓવે બાપા હા હા આ બાપા પેલા સુંદરપુર વાળા. હા સુંદરપુર વાળા કોણ? આમાં શું ખોલો થોડી આવું શું હેડ દે તો. અરે જતા હા હું પડ્યો અરે વસમાં આવ્યા હતા.
હા કે તમે આ ટાઈમ કી છે અલ્યા તમારું ગોમનો મોય એટલાથી શું આવું હોય મગજ નું વાગ્યું છે ને હોન હા. એટલે ભૂલી જ હોય છે એટલે તમારું નામ લીસી એવો છે ઓવા આ માથા વગાડ્યું છે મો તાણ હા ઊંઘવા દેતા ને એના કરતી બોલાવાનું નહીં અને ખાવાનું ખાટું નહીં ખાવાનું હમ. ખાટું નહીં ખાવાનું દાળ ભાત જ આલવાના ખાલી હા તાણ તે હારું રોટલા કરવા બતા હું રોટલી ગવાની આલવી પડે પાછી ઈ નહીં કે નહીં આલવાની યાર હા તાણ શું કરી માં હારી હા માં હારી કેમ લાયા નહીં કોઈ નહીં હું એકલો આમ થઈને નીકળ્યો મેં કેમ જાડે માં હાડું પાન તમે યાર સમાચાર અબત થતકારી પૈસા લઈને ના આવ્યા તા તમારે હા તાણે પૈસા લઈને ના આવ્યા ટિપ્પલ ને હું આયો તો ખરો હાલ બપોર થતો હતો અહુ બપોર પડે શાનો હવારોનો ફોન આવ્યો તમારો કે આવું છે આવું છું જોડો તાને હું જઉં મારે અહીંથી તો તમાકુ કપાય છે હા લે 1000 રૂપિયા વાપરજો હા ફોન આ તમારી પૈસા લે 1000 રૂપિયા વાપરજો ને દવા બવા કરાવજો 2.5 લાખ રૂપિયા થી મને 1000 રૂપિયા આલે છે હો ને હા આવજો તા અને સફરજન બસને લાઈન ખવડાવજો હા હો હા અને પછી આવજો પછી બાદ હા ઉનાળામાં ઉનાળામાં આવશું પેલી લગનમાં આવશું હા અને પેલા ઘઉં બહુ વટાવું તો પછી મેકલાવું એક કોથરો હા હો બાજી વાઈ જા બાજરી તો અમુ વાઈ થઈ હતી તો હા નકર બાજીનો એટલો મને હારો ભાવે છે એમ નહીં હા. હાલ તો ઘઉં મેકલાવે પેલા હારું હા ને હા યાર માહો 1000 રૂપિયા લઈને જો બોલ શું કરવાનું 2.5 લાખ રૂપિયા ખર્ચો થયો છે બોલ શું કરવાનું ઈમે ને 2000 આલું હા તમે સાઈડમાં બેજો મને દુખાય છે બાપા હું હાલવા ના બાપ બે ગોળીઓ ખાધી તું ગોળીઓ નહીં ખાધી હા. ગરમ પાણી મેલી તમે ઓ વાહ તમે નહીં કાઢ પછી હા ખાય એટલે મોરા હા ભાઈને શીખા પેલા છોકરા વગાડ્યું છે એટલું વાગ્યું છે મારે જોવું પડશે જઈ કે સામે ઘેર લાયા હતા મને કીધું અમારે ના હાલ્યા તરત હું પકી ના જોત હા ઊંઘ્યો તો શાંતિથી કેટલું વાગ્યું છે લે હા આવ આવ કેટલું વાગ્યું છે ને હા જો કે કેટલું વાજ્યું જોવા દો હા 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 તો ફ્રેક્ચર થઈ શકું ફ્રેક્ચર થયું છે અને માથામાં વાગ્યું છે? માથામાં વાગી જો જતો તો તે પડી ગયો તે પણ ઓછું સલાહ કીએ કે કે તી ઉપર જ જતો તો એમ કહેતો તો પાછો બધા બા શાંતિ છે ને? હું શાંતિ હોય આ શાંતિ દેખાય તમને હવારોના ફોન કરું છું હવારોના ફોન કરું છું ફોન મારો છે ને મારા પાસે નતો ઉકા ડફણો રાખો છે હો ઉકા ડફણો રાખો છો ફોન ઘેર પડ્યો હતો અને હું બહાર ગયેલો હતો તે બાર ઘેર કોમ હતું કે તમારું કોમ હતું હું ઘેર કોમ હું કોમ હતું કયો આ ને તું આ લઈને જવાનું અને પણ તે તો પેલો ગોળીઓ આવી ગયો ને તે સારું થઈ ગયું બોલો નકા અરે મરી જોત કોઈ ઊભું કરવા નતું એ ગોળીઓ આવ્યો ને તેની ગાડી લઈને જો હું કરે તમારે ફોન કઈ કઈ થાશો હા હું બહાર ગયેલો હતો અમે તમારે શું બહાર જ ઊંઘું ગાવે મેકો છો લાવ પીએ પાણી તો હાલું છું આ જોજો ફોને ફોડી નાખ્યો જોજો 2000 નો ફોન ફોડી નાખ્યો ફોન તો નવો આવશે અને પેલો ગોળીઓ તો ફોન ખોવાઈ ગયો ગોળિયાનો તો બોલો કોનો ફોન પડી ગયો અને ગોડેનો ફોન ખોવાઈ ગયો એનો ઉપાડીને મને બોલાવતા આવતા તો એનો ફોન છોક પડી ગયો તાણે શી ખબર ને બતા 2000 નું ફોન પડી બાપા ડાયો બા લઈ જાય હા ડાયો બા હા તો ગોળા પણ કેવું પડશે ફોન ફોન લેતા હતા હું લેવું પાણી લેતા હું કેવું છે લે હવે તારે દુખાય છે ઓય વધારે બોલો છો ને તઈ હા એટલે ઓય હણકા આવે છે આ તે વધારે બોલવા નહીં આ તાર બાપો કરો છે ને તે ના પાડી દેવાની કાકા હા શાણા આયા તઈ હું હાલ આવ્યો હાલા વાહ દાખો છે ને બતાયા આ દવાખાને હું બહાર ગયેલો હતો બહારથી આવવું પડે તો દવા આવ્યો ને એવો ઘેરાય નહીં ગયો સીધો આવ્યો છે લ્યો અને પેલો કન્યો પાછો આવ્યો તો વચ્ચી ઈકણ દવાખાના કન્યો મને કે હારું છે મેં કીધું હારું છે કન્યો કે તમારા ભાઈ આયા નહીં મેં કીધું એ તો ફોન જ લાગતો નહીં શું ઠૂંઠામાં મેં કીધું ફોન પીવું છે તારા ફોન ઘેર પડ્યો કમ્પ્લેટ પીવું છે જોજો ઊંઘે પાણી પીવડાવવું પડે છે હા તાન હું જાઉં શું જવું છે કોઈ જરૂર છે બીજી કોઈ જરૂર તો કોઈ છે નહીં મારા ડારે મંગાનો છે અને ખાવામાં આ સફરજન હા તે લેતા આવજો હું લેતા આવ્યો તો હા લેતા આવો. પૈસા લ્યો પૈસા નહીં લેવા હા હું લેતા આવજો તો પૈસા હા તો આવું. લેતા આવો. કરવા. અને પેલા હું લેતા આવ ગયો સફરજન અને ડારેમ અને બસ એટલું જ બપૈયો. બપૈયું બપૈયું લેતા આવજો ચીકુ ચીકુ લ્યો 1000 રૂપિયા લેતા આવજો ના પૈસા તો પડ્યા જ આપણા પાસે ઉપર હું જમફળ. તમને આવું લ્યો જરૂરત લેજો જમફર બાપા જમફર
લે જોમફળ અત્યારે આવું જોમફળ ચલો ખર્ચો ચલો થઈને કહેજો. સીતાફળ સીતા ખર્ચો તો 40,000 થી એક પેટી જતો રહ્યો 2.5 લાખ રૂપિયા તાણ દોડી લાખ. 2.5 લાખ રૂપિયા જતો રહ્યો બોલો મોનું ખવાયેલા થઈ ગયું. તાણ આ તો હાવ થયું તે પેલા સાહેબ હારો હતો જ બચારે ઉપવાસ કર્યું આલ્યા તે આટલા રાખો. હાશ બીજા માજોડે છે ને હા. જરૂર પડે તો હા કહેજો હો. ભાઈ જ કોમમાં આવે હો ને હા જરૂર પડે તો મને કહેજો હું બીજું પેલું લઈને આવું છું તો. અને પેલા ગોડિયાને કહેજો કે પેલો ડાયલો ફોન લઈ ગયો તારો હો એમ મોડી આવું ફોન તો નવો લાવી દેજો. અલે હવે ગોડાપાનો છે એટલે ડાયોપા લઈ આવે. નવો લાવી દઈએ તો. એમ નહીં પણ આપણે બોલાવા આવ્યો ને બોલાવા હા. એક જ કે ફોન પડી ગયો મેં કીધું ઈકન પર પણ કે ઈકન જર્યો ના હવે મને આર્યો કે ડાયો ભા લઈ ગયા તો ડાયો ભા લઈ જાવ તીના પાન ડાયલા પાન નીકળજો ગોડિયાન બરોબર નહીં લોકલા ફોન બને બધું ચોર ને ડાયો બોલ. ચોર છે બાપા એ રહ્યો. હા ડાયો છે ને એ ચોર છે. એ બધું મેલો ને ફોન એ બધું આપણે મગજમાં નહીં કરવાની આપણે તો હાજર થઈ જાય એટલે હા આપણે શાંતિ થઈ ગઈ તાને. જોજો હાલ આવું કોમમાં વધારે કરવા ના પાછા ના, બોલતા ના કરવા ના પાછા. ના એ ના ભાવ જો. સારું હા. હું આવું તો મને પેલું લઈને બધું હા એ લેતા હોય ને કાકા બોલો ના બધું. આવો જવા દે કી દવાખાન તો આવતા નહીં કાકા કાકા કરે જોઈ છે કાકાનું ભાત હું? કાકા તા. તને ખબર હે કોણ હતું શીખા કાકા તા શીખ ભાત. તું ઓળખ ના કોઈ ના હાલ હા ખાકે ને તાને હું માં માછો દે. તારી માં તેલ લગા દે યાર બખરા કરે ઊંઘ કે ને શાંતિથી આવશે શાંતિ ઊંઘ પછી પાટો છે એટલે હરખું થઈ જાય હો બાપા તમે ના કહું છું તમે એવું એટલે ગોગરો મોટું છે લ્યા તમે ગોગરામ કાઢ દો. આ ભણ્યો પડ્યો છે તે જે સમાચાર મને મેકલાયા નહીં અને આ પાછા હેતરમાં આવી ગયા છે તે જેટલો ખરાબ બપોરે હેડીને આવ્યો પણ એ મણકોએ મને ફોન આજ સુધી કર્યો નહીં કદી તો પણ મારા ભણ્યો સમજીને મારા ભણ્યા હું જોઈને ખબર લેવા આવું છું ને કંઈ ના તો વગણા ના આવું કદી એ ભણ્યાને જોઈને હું મારા આબુ જવું પડશે અને ખબર લઈ આવું અને ભણ્યો બાપડો આમ તો વચમાં તો આવ્યો તો તે અઠવાડિયું મી રાખ્યો હતો અને આ બાઇકને હું ના કહેતો હતો એ વખત કીધું તો એ બાઇક લઈ આલશો નહીં તે અશ્કરે બાઇક લઈ આલ્યું અને આ પડાયો છે અશ્કરે અને મને સમાચાર હજી કર્યા નહીં સમાચાર તો કહેવા પડે કે કોઈ બીજા અંગાથી કીએ સમાચાર તો પડ્યો છે ભણ્યો આમાં જવા દે મારો ભણ્યો તો ઊંઘી ગયો છે ભણા એટલે મમ્મા આરામ થયો છે કા મને સમાચાર તો કહેવા હતા કે હું પડ્યો છું મમ્મા તમે હું તમને શું સમાચાર કહેવાના હા કોક મરી ગયો હોય તો મમ્મા હું એમ કહું મારા ઘેર કોક મરી ગયો તો મમ્મા હું એમ કહું કે મમ્મા મરી ગયું છે તારા બાપાએ કે ફોન કર્યો છે હું પણ આ મારા તો બાપો તો મને ના કરે હા મારા બાપો છે ના કરે ફોન પણ તાર મારા ચિંતા કરતી હતી ઈ સાથે તે મારા માનું એનું કાંઈ હાલ ના હાલ રાખ્યું છે. ખરાબ બપોરે હેડીને આવ્યો હોય ત્યાં તને કોઈ મળ્યો ના થયા તો પછી તો ઘેર ગામમાં પૂછ્યું તે કીધું એ તમે મરીશું તે પાછો હોય આવ્યો હેડીને બાપા છે ને આ મોમો છે ને આ થાય. હાલ જ આવ્યો એ કોણ આવ્યું છે આ બાપા મોમો આયા હે તારા મોમાં હવે આયા આખું ગોમ આવી ગયું તો હવે આયા તાણે હું પણ તમારા સમાચાર તો કહેવા પડે કે કેટલા સમાચાર કહું તારે હું બાપા હું બોલાય યાર ત્રણ મહિને ખબર લેવા આવે છે આવું કીધું તારું હું. આવવાનું મન થાય આ જોજો આવો તો છે કેવું રહ્યું તમે તો ભણ્યા નહીં પડી ત્રણ 4 મહિને ખબર લેવા આવો છો પણ ફોન કઈ કેવું તો પડે કે પડ્યો છે બાઈક પછી કેટલા ફોન કર્યા ઉપાડો તારે કે કને કર્યા છે તારે ઘેર ડુંગું સંપવાનું તું તે કોકની આ બધા આખા ગામ વાળાને ખબર પડી કે આવું થયું છે કેટલા જણા ખબર લેવા આવી ગયા. ચાની કીટનો રાત દાડો ઉકરે છે તોય તમારે ભણ્યાની હવે ખબર પડી તમને મોમા તમારે શું કહું બે મણ તો પેલી ખોટ જતી રહી ચામો જાય મહેમાન આવ્યો તો ને તમારે તો એવું છે કે બધો પટી જતો હું હવે ખબર લેવા આવો છો ફોન તો કરાયા સારું છે સુખ શાંતિ છો કેટલું આવ્યું એવું તો કહેવાય કોકને પણ તમારો નંબર ફોન પેલો બદલીને આવ્યો તો સોયા બત્રીનો ચોથરી વાળો જ છે તાણ હું બધો બોનો કાઢી છે લે બધો બોનો કાઢી તાર મોમો કે ન તો વચમાં હું લગાવતો નતો લાગતો 24 કલાક ચાલુ હોય છે 24 કલાક અરે મારો બનો તો તમારા ભણિયાનો તો ના બનવો હોય કે તાણ
તોય અરે આયા નહીં ખબર લેવા. કોને કર્યો નહીં? પણ આજ તો આવ્યો કે ના આવ્યો? હવે કેટલા બધા આયા મહેમાન, આખું ઘર ભરાઈ ગયું. તો બોલો મહેમાન, તમે છેલ્લા જતા ક્ષમ છે પોણા પેલા નહીં અવાતું, પોણાની પેલા નહીં પડી. વચમાં મારે પેલું તમાકુનું બધું ભાગવાનું કામ ચાલતું હતું એટલે. તું બાપા જો શું કામ હતું? એવું કીધું કોમ હતું. એટલે તમાકુનું કામ તો પડી રહે એક બાજુ, પણ પેલી માણસોની ખબર લેવી પડે. પેલું વાદળાને એવું કર્યું હતું કે એટલે પછી કીધું અમે જવું પડે. ઈ ના ઉપર વાળો વરસી પડો તો વરાત તે વાદળો એવું કર્યું તું. બગડો ના પણ કેટલા વરણે હોશ કર્યો, કેટલા વરણે હોશ કર્યો. અને હું હમણાં મરી ગયો હોત તો ના મરી જાય મરી જતો હું મરી એવો થઈ ગયો તો. એ તો પેલા ગોડોબા આયા ત્યારું થયું. હવે બસી જો વાંકો ઉપાડ્યો અને ઈચ્છા ને કે બોલો અને ગોડાબાનો ફોન ખોવાઈ ગયો ને તો ડાયોબા લઈ ગયા. તાણ કોઈ ફોન ના લઈ જાય લે પડી ગયો છો. ડાયોબા લઈ આમી જોયું. ડાયોબા લઈ ગયા ફોન. તાણ તને તો વાજુ હોય. અને આ જોજો આનો ફોન જેવો કરીને આવ્યો જોજો પડ્યો તારનો. એ તો ભાઈ પાછળ મારું એમ કેવું છે ખબર લેવા અવતારો ભોણાની. તાનું અમન રોટલા ને મરી ચા પાણી તો મળશે. આ વસમાં તો આવી અઠવાડિયું રહ્યો તો પૂછો છોકરા આયા તારે આ તમે પેલા મોરવાઈ બધા આયા હતા ખબર છે? છે મોર ભાઈ 2 મહિના થઈ ગયા મામા. હા 2 મહિના થઈ ગયા. પણ તને અઠવાડિયું નતું રાખ્યું તો નીકળ એ તો અઠવાડિયું રહ્યો તો પણ 2 મહિના મોરી મામા. એવું તાને આ ત્યો હતી આવે ને એટલે દિવાળી પર હા દિવાળી પર હું જોતો ઈ કને. ઓ વય પેલો દિવાળી પર હું લે પેલો કંકોરો હું લે કોક જોતો એ વખતની વાત કરે છે. જવા દેજે બધું, હોળી જવા દે ને બધું. આમાં ઠેકવા નહીં તારા મોમાનો કોઈ. તાણ લાવ પાણી બને એટલા તાણ તોને તો પાણી ના પવાય. તાણ હું 2 મહિને ખબર લેવા આવું છું. એવું બોલ્યું છું તારા બાપુ ફૂલ આયા છે મામા. બનાવ્યું બોલે ને તો ના દે બોલાવા ગણ તાર ગુજામ ગાલ દે. લો તમાકુ વેચવા જતા ગો ઓ ઘરમાં જો તો પછી થી બારોબાર આમ આવ્યો. પણ યા ખબર લેવા આવાય કોકની એવું ના રખાય. તાણ હું કોમ તો આખો જિંદગી કોમ જ કરવાનું છે, પણ આમ રસ્તામાં જતા હોય ને તોય આવું કોમ. મારા માનું મોકલું. હા મારા માનું મોકલું ઈ કન નહીં તો મામા. તું કે ને મોકલજો. તારી માને પડી હોય તો આવી ના જો પેલી પડ્યો એ દાડા. મારા માને કોઈ પડી નહીં કું અને કોઈ પડી નહીં. ના ના મેકલું તો હું કહું હેડો તાણ હું આ જોજો આ 20-30 હજારનો તો ખાલી પાટો જ છે. જોજો આ જોજો થાય દવાખાનામાં જાય એટલે પછી 2.5 લાખ રૂપિયા ખર્ચો થયો મામા. 2.5 લાખ. અને જોમ પેલો બિલ આલે ને 18 નું આલે 20 નું આલે. બોલો જોમ બિલ હજી તો પાછી ફી પેલી ફ્રી ભરવા છે ને 1000 ની વખત એક્સ્ટ્રા પાછી થઈ. બોલો એ મામા લા એક પેટી ઉપર થઈ ગયો. શાણા આયા મામા તમે? હાલ પાછું થયું મગજ થોડી એવું થઈ ગયું. આમાં 2 મહિના પછી વાંચતા વાજુ છે 20 દાડા પછી દોઢ કે સારું થઈ જાય એમ કહેતો હતો. હું જાણું તને સારું છે કામ સારું છે પણ થોડું હોય દુખાય માથા. આ થોડું ખોટું ખૂટી ગયું આટલાથી. ઓયથી તે થોડું લોહી આવતું હતું કોનમાં હતી. ડોક્ટરે કોનમાંથી લોહી આવતું. ચીરી તું આ બાથી ઓમ ગોળ ચીરી તું. ના ચીર્યું ઓપરેશન શું કર્યું? હા ઓપરેશન તો ચોકન કર્યું તું. મેહાણા મેરું કહ્યું કે મેહાણા લે ઢોલકપુર. પેલું ઢોલકપુર નહીં ઈકન કર્યું તું. મેહાણાના બાજુ ઢોલકપુર આવ્યું ને ઈકનો એ ચોકડી ઉપર ચોકડી પેલી ઢોલકપુર ચોકડી ને ઈકન ઢોલકપુર. ઓ ઈકન કર્યું ઢોલકપુરમાં. એ રે ને ઢોલકપુર કે રાધનપુર? ના ઢોલકપુર. કેસરિયા હોસ્પિટલ. ઓવા કેસરિયા પેલી હોસ્પિટલ છે ને કેસરી કેસરિયા એ ઢોલકપુર આવી ઈકણ. ઓમ સીધી તું ને પેલું માથું ઓમ કરીને વાટકા જેવું બહાર કાઢ્યું તો હા જેવું ભારે ઓપરેશન કર્યું? ભારે કરી હા લેવાડો હું જઉં તાર. કેતા જો કે કોઈ કેતા જો મારે નહીં કેવું કશું. ઓય કેતા જો હું કહું ઓય કેતા જો જે કેવું હોય કેતા જો કે આવી રીતના ના કરાય. ખબર લેવા આવે મિત્રો એવું કે કેતા જો. મિત્રો ખબર લેવા અમુક ટાઈમ થાય ને એટલે જજો કોમ તમારું પડતું મેળજો. અને વિડીયો ગમો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તમારે જેવું ના કર્યું હા અમુક ટાઈમ નહીં તમારે જેવું ના કરે એમ કે તાત્કાલિક હા તાત્કાલિક જજો. આ બે મહિના પછી ના જતો આવો ઠપકો પડવો પડશે. અને ઓન જેવું ના કરતા 2 મહિના શેરી નકલ ઓછા પડશે. ખબર ટાઈમ લઈ આવજો પાછા. તમને કહું છું ને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો પાછા. હાય